નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ગોરથલ ગામના પ્રગતિશીલ ખેડૂત રાજેશભાઈ ગામિતે 1 એકરના ખેતરમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચે વધુ આવક મેળવી છે। તેઓ પહેલાં રાસાયણિક ખેતી કરતા હતા ત્યારે તેમનો ખર્ચ વધુ થતો હતો, પરંતુ તેઓ 1 એકરમાં એક જ સમયે કાકડી અને રતાળુ પાકની મિશ્ર પાક પદ્ધતિ દ્વારા વાવેતર કરી એક જ સિઝનમાં 2 પાક લઈ વધુ આવક મેળવી રહ્યા છે। પ્રગતિશીલ ખેડૂત રાજેશભાઈ ગામિતે વર્ષ 2020માં આત્મા ગુજરાત સબમિશન ઓન એગ્રીકલ્ચર એક્સટેન્શન દ્વારા કૃષિ ક્ષેત્રે પોતાની આગવી કોઠાસૂઝથી વૈજ્ઞાનિક અભિગમ અપનાવી ખેતીના વિકાસમાં નવીનતા લાવી ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરવા બદલ બેસ્ટ આત્મા ફાર્મર તરીકે ₹25,000ની પ્રોત્સાહક રકમની સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમણે મિશ્ર પાક પદ્ધતિ અને પ્રાકૃતિક ખેતીની વિવિધ બાબતો અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે બંને પાકમાં જમીન તૈયાર કરતી વખતે ધન જીવામૃતનો ભરપૂર ઉપયોગ કરવાથી જમીન એકદમ પોચી જોવા મળી અને દેશી અળસિયાની સંખ્યા પણ વધુ જોવા મળી હતી। ત્યારબાદ દર 10થી 15 દિવસે જીવામૃત ડ્રીપ દ્વારા સ્પ્રે દ્વારા અપનાવવામાં આવે છે। આ મિશ્ર પાક પદ્ધતિ દ્વારા ગત વર્ષ કરતાં ઓછા ખર્ચે બમણું પાક ઉત્પાદન લઈ વધુ આવક મેળવી રહ્યો છું। અંતે તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને અપીલ કરતા જણાવ્યું હતું કે લોકોની ગેરમાન્યતા છે કે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટે છે। ઉત્પાદન ઘટતું નથી, વધે છે। શરૂઆતના 1 વર્ષમાં ઘટી શકે, પરંતુ ત્યારબાદ ઉત્પાદનમાં ધરખમ વધારો થાય છે। રાસાયણિક દવાઓનો ખર્ચ ઘટવાથી અને માર્કેટમાં પ્રાકૃતિક ખેતીની માંગ વધારે હોવાથી પાકનો ભાવ પણ સારો મળે છે। હું પ્રાકૃતિક ખેતી કરું છું। શરૂઆતમાં મેં આત્મા પ્રોજેક્ટમાં જોડ્યો હતો ત્યારે પ્રાકૃતિક ખેતી કરવા માટે અમને માહિતી માટે ઘણી જગ્યાએ તાલીમ માટે લઈ ગયા હતા। હવે એમાં જીવામૃત અને ઘન જીવામૃતની જરૂર પડે ત્યારે હું પ્રાકૃતિક ખેતી કરવા મારા માટે બીજી જગ્યાએથી ગૌમૂત્ર અને છાણ લાવવું પડતું હતું। એટલે પછી અમે ગાયની ખરીદી કરી અને ઘરે જે જીવામૃત અને ઘન જીવામૃત બનાવતા થયા। એના માટે ગાયની જરૂર હતી એટલે અમે ગાયની ખરીદી કરી। હવે એમાં પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત અને ઘન જીવામૃત અમે અમારા ઘરનું પોતાનું જ વાપરીએ છીએ। ખેતીમાં ગાયના એના પોષણ માટે સરકાર તરફથી અમને દર મહિને ₹900 મળે છે। એના માટે અમને દર મહિને એના સાથે ફોટો પાડીને અમે મોકલાવીએ છીએ, તો સરકાર એના માટે ₹900 અમને આપે છે। એના માટે મારું નામ રાજેશભાઈ દલુભાઈ ગામિત, ગામ ગોરથલ, તાલુકો ચીખલી, જિલ્લો નવસારી। હું છેલ્લા 5 વર્ષથી આ પ્રાકૃતિક ખેતી કરું છું। શરૂઆતમાં હું રાસાયણિક ખેતી કરતો હતો અને પછી ધીરે ધીરે આત્મા પ્રોજેક્ટમાં જોડાયો। આત્મા પ્રોજેક્ટમાં હું ફાર્મર તરીકે કામ કરતો હતો। એનાથી અમે ઘણી જગ્યાએ ટ્રેનિંગમાં ને આત્મા થ્રુ લઈ ગયા અને ત્યાંથી ધીરે ધીરે અમારે પ્રાકૃતિકમાં અમને પ્રાકૃતિક ખેતીમાં ઇન્ટરેસ્ટ લીધો અને છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું। હવે પ્રાકૃતિક ખેતીમાં શરૂઆત અમે ઘન જીવામૃતથી કરી। ઘન જીવામૃત ખેતર તૈયાર કરવા પહેલાં અમે ઘન જીવામૃત એમાં બેડ પર નાખતા હતા અને પછી એનું વાવેતર કર્યા બાદ 15થી 20 દિવસે જીવામૃત અમે એમાં ડ્રિંચિંગ કરીને ડ્રીપ દ્વારા આપીએ છીએ અને એના પર જીવામૃતનો પણ સ્પ્રે કરીએ છીએ। એ રીતે અમે પ્રાકૃતિક ખેતી કરું છું। હવે શરૂઆતમાં આમાં કાકડીનો પાક મેં કર્યો હતો। 2-3 વર્ષથી કાકડીનો પાક કર્યો હતો, પણ અત્યારે આજે એપ્રિલ મેમાં મિશ્ર પાક તરીકે અમે કર્યો। મિશ્ર પાકમાં શરૂઆતમાં કાકડી બનાવી અને એની જોડે રતાળુ કંદ રોપી દીધા। હવે અત્યારે આમાં કાકડી નથી દેખાતી, કાકડીનો પાક નીકળી ગયો અને રતાળુ કંદ ચાલે છે એમાં। અને કાકડી જ્યારે અમે શરૂઆત કરી ત્યારે એમાં મને કાકડીમાં 70,000નો જેવો ઇન્કમ આવી હતી। એમાંથી 20,000 જેવો અમારો ખર્ચા અને 50,000 જેવો એમાં પ્રોફિટ મળ્યું હતું। અને એનાથી કાકડી તો નીકળી ગયો, પણ હવે રતાળુ કંદ મારે ફ્રીમાં છે। હવે એમાં રતાળુ કંદમાં મારે એનું બિયારણ મારું ઘરનું છે અને બિયારણ ઘરનું છે અને બાકીનો મજૂરી ખર્ચ છે। બાકીનું તો ખાતર પાણી તો બધું જીવામૃત તરીકે એનો ઉપયોગ કરીએ છીએ અને ઘન જીવામૃતનો ઉપયોગ કરેલો હતો। હવે અત્યારે હાલે જે રતાળુ કંદ નીકળશે ઓછામાં ઓછા 1,20,000 જેટલો એનું ઇન્કમ કદાચ મારા અંદાજ પ્રમાણે ₹1,000 20 કિલોનો ભાવ આવશે તો 1,20,000 જેવો એમાં અમારી ઇન્કમ થશે। હવે એમાં ખર્ચો તો મારે એમાં મજૂરી ખર્ચ અને ફક્ત બિયારણનો ખર્ચ એ જ છે, બાકીનું બધું મારા પ્રોફિટ તરીકે રહેશે। 1 લાખ જેવો મને અંદાજિત પ્રમાણે એમાં પ્રોફિટ મળવા પાત્ર છે।
અને કાકડીનો આ 70,000 જેવો આવ્યો તો એમાંથી 20,000 ખર્ચ્યા, 50,000 રૂપિયા જેવા એમાંથી બચશે. એ રીતે પ્રાકૃતિક ખેતી કરું છું. મિશ્ર પાકમાં મેં રતાળુ કન અને કાકડી બનાવી હતી. હવે મિશ્ર પાકમાં એની જોડે શરૂઆતમાં રતાળુ કન ધીમે ઉગે છે અને કાકડીનું ગ્રોથ જલ્દી કાકડીનો પાક ફક્ત 3 મહિનાનો છે. એમાં કાકડીની વેરાયટીમાં ક્રિસ કાકડી હતી 33 દિવસે ચાલુ થઈ જાય અને પછી 2.5 થી 3 મહિનામાં એનો પાક પૂરો થઈ જાય. એટલે આપણે ડબલ ફાયદો થાય મિશ્ર પાકમાં અને આ પ્રોફિટમાં બચે છે. એટલે મિશ્ર પાક કરવો હોય તો બંને પાક કરવા જોઈએ. મિશ્ર પાકથી આ ફાયદો થાય છે. પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખાતર વગરનું જે આપણે પ્રોડક્ટ છે એટલે એનો આપણને ડબલ ફાયદો થાય છે. દાખલા તરીકે આ રતાળુ કનનો પણ ભાવ અત્યારે સરેરાશમાં જનરલમાં 1,000 રૂપિયા ભાવ હોય તો આપણને એનો 2,000 રૂપિયા ભાવ ડબલ જ મળશે. અને કાકડીનો પણ એ જ રીતે છે. 300 રૂપિયા ભાવ હોય તો આપણને 600 રૂપિયા ભાવ મળે. અને મેં ગયા વર્ષે ઉનાળામાં ડાંગર બનાવ્યું હતું દૂધ મલાઈ તરીકે. એનો આમ લોકલ ભાવ 400 રૂપિયા ચાલે છે, ભાતનો ભાવ 20 કિલોનો. ત્યારે મને 800 રૂપિયા ભાવ મળે છે. એટલે એનો આપણને ઘણો ફાયદો છે. થોડું ઉત્પાદનમાં શરૂઆતમાં પ્રોબ્લેમ થાય પણ ધીરે ધીરે જે જનરલ આપણે પાક કરીએ એ રીતે એનું આવી જાય છે. એટલે આપણને ભાવની રીતે ઘણો જ ફાયદો થાય છે પ્રાકૃતિક ખેતીમાં. પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ. લોકો અપનાવતા નથી પણ ખરેખર કરવી જોઈએ. એમાંથી આપણે દવા ખાતરનો અને દવાનો, અત્યારે રાસાયણિક ખેતીમાં દવાનો અને ખાતરનો બહુ જ બહોળો ખર્ચ છે. છતાં આપણે પ્રાકૃતિક ખેતી કરીએ તો આપણે એનાથી દવાનો અને ખાતરનો ખર્ચ બહુ જ બચી જાય છે. અને નિદામણ તરીકે થોડુંક નિદામણનો ખર્ચો આવે પણ એમાં પેલી રીતે આપણે એને ઢાંકી દઈએ તો આપણને ફાયદો થાય છે. અને પ્રાકૃતિકમાં ફક્ત ગૌમૂત્ર અને છાણ એ પોતાનું છે. અત્યારે મારી જોડે ગીર ગાય પણ છે અને એનાથી જો મારો ખર્ચ એમાંથી નીકળી જાય છે બધો.